હલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો અને હું પણ મજામાં છું. તમારે આવા નવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો આપણે આજે બનાવીશું દહીંમાંથી ગુલાબ લસ્સી. તો ગુલાબ લસ્સી બનાવવા માટે જો આપણે એક મોટી વાટકી જેટલું દહીં લઈ લીધું છે. એટલે આમાંથી આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલી આપણે લસ્સી તૈયાર થશે. અને આ આપણે ગુલાબનું જે સિરપ આવે એ લઈ લીધું છે. તમને કોઈ પણ કરિયાણાની દુકાને અવેલેબલ મળી જશે. અને આ આપણે તમારે ગુલાબમાંથી બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. તમારી પાસે ગુલાબના ફૂલ હોય તો તમે એમાંથી પણ તૈયાર કરી શકો છો. તો આજે આપણે આમાંથી તૈયાર કરશું. તો હાલો હવે દહીંને ટ્રાન્સફર કરી દઈશું. તો જો આપણે દહીં ટ્રાન્સફર કરી લીધું છે ને એમાં હવે આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરવાની છે. તો આપણે આ રીતનો જે અડધો કપ આવે ને એટલે આપણે ખાંડ એડ કરશું. કેમ કે આપણું દહીં થોડુંક મોરું છે એટલે આપણે જાજી ખાંડ એડ નહીં કરવી પડે. અને આ જે ગુલાબનું સિરપ છે એ પણ આપણે ગળ્યું હોય એટલા માટે આપણે થોડીક જ ખાંડ એડ કરવી પડશે. તો હાલો હવે ખાંડ એડ કરી દઈએ. જો આપણે ખાંડ એડ કરી દીધી છે ને હવે આપણે વેનીલા એસેન્સ આવે ને એના ખાલી 2 થી 3 ટીપા જેટલું વેનીલા એસેન્સ એડ કરશું. બસ આપણે એટલું જ એડ કરવાનું છે, આથી વધારે નથી એડ કરવાનું. અને હવે આપણે તમારે જો બ્લેન્ડરથી આપણે આને દહીંને આપણે લચ્છીની સ્ટેપમાં લેવું હોય તો એનાથી, અને નહીંતર આ રીતનું જે ઝેવણીની મદદથી કરો તો વધારે થોડીક સારી લસ્સી થાય. તો આપણે જો આ રીતનું ઝેવણીની મદદથી કરી લઈશું તૈયાર. આપણે ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે આ રીતનું કરશું. અને ત્યાર પછી આપણે ઓલું ગુલાબનું જે એસેન્સ છે એને એડ કરવાનું છે. તો હાલો પહેલાં દહીંને ફેટી લઈએ. તો આપણે દહીં થોડુંક ઓછું લાગતું હતું ને તો ફરીથી થોડુંક દહીં લીધું છે. ને આપણું દહીં તમે જોઈ શકો છો સરસ ફેટાઈ ગયું છે, એકદમ ક્રીમી ક્રીમી થઈ ગયું છે. તો હવે આપણે એમાં ગુલાબનું જે સિરપ છે રોઝ સિરપ એડ કરી દઈશું. તો આપણે જો ગુલાબનું સિરપ આપણે એડ કરવાનું છે આ રીતની જે મોટી 3 ચમચી જેટલું, આપણે 1.5-2 ગ્લાસ જેટલું છે એટલે આપણે 4 ચમચી પણ એડ કરો તો પણ ચાલશે. તો આપણે જો આ રીતે રોઝ સિરપ એડ કરી દઈએ. જો આપણે રોઝ સિરપ નાખ્યા પછી ફરી પાછું આ રીતે ફેટી લઈશું. આ રીતે સરસ આપણું દહીં હવે ફેટાય અને લચ્છીની કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે. તો હવે આપણે આમાં થોડા બરફના ટુકડા એડ કરી દઈશું. બરફ જો આપણે આ રીતે કાપીને જ રાખેલો છે, ભાંગીને કટકા કરીને. તો થોડા બરફના ટુકડા એડ કરી દઈશું. તો જો આપણે ગુલાબ લસ્સી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગુલાબ દૂધ બનાવવાનું છે. તો ગુલાબ દૂધ બનાવવા માટે જો આપણે 1 ગ્લાસ દૂધ લઈ લીધું છે. એમાં આપણે બીજું કાંઈ એડ નથી કરવાનું, ખાલી ખાંડ એડ કરવાની છે અને ગુલાબનું સિરપ એડ કરવાનું છે. બાકીની કાંઈ વસ્તુ એડ નથી કરવાની. અને તમને એલચી પસંદ હોય તો એલચી એડ કરવાનું, નહીં તરકીબ કરી દેવાનું. તો જો આપણે 1 ગ્લાસ દૂધ લઈ લીધું છે એમાં આપણે થોડીક ખાંડ એડ કરશું અને થોડું આ રીતે ગુલાબ જળ એડ કરશું. આ પણ આપણે ગુલાબનું જે સિરપ છે એ પણ મીઠું જ છે એટલા માટે આપણે ખાંડ થોડીક જ એડ કરીશું, ખાલી 2 ચમચી જેટલી. એને પણ જો આપણે સરસ રીતે આ ઝેવણીની મદદથી મિક્સ કરી લઈશું. આ રીતે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આ રીતનું કરશું મિક્સ. અમારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી બતાવજો, દૂધ અને લચ્છીની. તો જો આપણું ગુલાબ દૂધ પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે એમાં પણ આપણે થોડા બરફના ટુકડા એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું. તો જો આપણે લસ્સીમાં કે દૂધમાં પાણી એડ કરવાનું જ નથી. તમને બરફ પસંદ હોય એટલું, ઠંડુ પસંદ જેટલું હોય એટલું આપણે બરફ એડ કરીશું. તો જો આપણે આમાં પણ બરફ એડ કરી દીધું છે અને સરસ રીતે મિક્સ કરી દીધું છે. તો હાલો હવે આપણે ગ્લાસમાં એડ કરી લઈએ, સર્વ કરીશું.
તો આપણું ગુલાબ દૂધ પણ તૈયાર છે અને આપણી ગુલાબ લચ્છી પણ તૈયાર છે. તો જો આપણી ગુલાબ લસ્સી થઈ ગઈ છે સરસ તૈયાર. તો હાલો બધા પીવા માટે. તો તમને કેવી લાગી છે અમારા ગુલાબની લસ્સી એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આપણું ગુલાબ દૂધ પણ છે તૈયાર. તો હાલો બધા ગુલાબ દૂધ પીવા. જો એ આપણે 1.5 ગ્લાસ જેટલું બન્યું છે, એક નાનો ગ્લાસ અને એક મોટો ગ્લાસ. તો આપણે ગુલાબ દૂધ અને ગુલાબ લચ્છી બંને તૈયાર થઈ ગયા છે. તો હાલો બધા પીવા માટે. ગ્લાસને ડેકોરેશન કરવા માટે આપણે થોડુંક ગુલાબનું આ રીતનું સિરપ લઈ લીધું છે. ઉપરથી થોડું એડ કરી દઈશું આ રીતે. તમે જોઈ શકો છો. તો આપણું ગુલાબ દૂધ પણ તૈયાર છે અને આપણી ગુલાબની લચ્છી પણ તૈયાર છે. તમે જોઈ શકો છો. તો તમે બધા જોઈ શકો છો આપણું ગુલાબ દૂધ અને ગુલાબ લસ્સી થઈ ગઈ છે રેડી. તો હાલો બધા પીવા માટે. તો હાલો ફરી મળીએ નવા બ્લોગમાં. તો બાય બાય. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ તો જરૂરથી કરજો કે આવા વિડીયો તમને ગમે છે કે નહીં. અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. હાલો ફરી મળીએ નવા બ્લોગમાં. આવી નવી ઠંડી અને ગરમ રેસીપી જોવા માટે ફરી મળજો નવા બ્લોગમાં.